તીખી કોરિયન વેફર તો ભાઈ સો આમાંય તે મિર્ચી નાખેલો હોય તો ગુલામ મિર્ચી વાળા. હેલો ગાઈસ, કેમ છો? મજામાં? તો આજના મારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. તો ગાઈસ છે ને આજે મારે ને કુમારને એક ચેલેન્જ વિડીયો બનાવવાનો છે ને ચેલેન્જમાં શું છે ખબર છે તમને? જે વસ્તુ ખાવી હોય ને તીખી જ તે ખાવાની, એટલે સ્પાઈસી ફૂલ તીખું જ તે ખાવાનું. જે વસ્તુ તીખી ન હોય ને એમાં ફૂલ મરચું નાખીને ખાવાનું છે અમારે બેયને આજે. કુમારે કઈક બહાર ગયા છે, હમણાં આવે ને એટલે એને તે કહું કે ચેલેન્જ વિડીયો આપણે બનાવવાનો છે આજે. ગાઈસ કુમાર આવી ગયા છે. ક્યાં ગયા હતા? ઓહો હો, આજે મારી હારે મેચિંગ કર્યું લે બ્લેક બ્લેક. ક્યાં દિવસ હોઈ ગયો હે? હે એક નંબર જ લાગે ગાઈસ. આજે મારી યાર મેચિંગ કર્યું પહેલી વાર. બોલો ટિફિન દેવા જવાનું ઓફિસે. તો ઓફિસે જાય નહીં, કામ કરવું નથી આને, નકરા હુઈ રે નકરા હુઈ રે. ગાઈસ આજ કેટલા વાગે જઈએ ખબર છે? અમે 11 વાગે. તો ગાઈસ કુમારને કહી દઉં હવે આપણે શું કરવાનું છે એ કહી દઉં. શું કરવાનું છે તમને ખબર? આજે છે ને આપણે બે એક ચેલેન્જ વિડીયો બનાવવાનો છે. ઓકે? હા. ના ના એવું નહીં એવો વિડીયો બનાવવાનો છે. કહો હવે છે ને જે વસ્તુ આપણે ખાવી હોય ને તીખી જ તે ખાવાની, ને જે તીખું ન હોય ને ફૂલ મરચું નાખીને ખાવાનું છે. કેમ થશે? મજા આવશે. ફૂલ તીખું જ તે ને. તીખું જ તે બેયને. જે વસ્તુ ખાવી, ચા પીવી હોય તોય તીખી, કોફી પીવી હોય તોય તીખી, જમવું હોય તોય તીખું જ તે. તો એમાં મરચું નાખીને પીવાની ચાય દે. પેલા ટિફિન દઈ આવી હવે, પેલા ટાઈમ થઈ ગયો છે ગાઈસ. તો ગાઈસ છે ને આજે કુમારે રજા રાખી ને તો અમે 11 વાગે જઈ ગયા, 12 વાગે બે છે ને ફ્રેશ થઈને રેડી થયા. અત્યારે જો કામ મેં કર્યું તો 1 વાગી ગયો, તો 1 વાગ્યો એટલે ટિફિન તો પેલા દેવા જવું જ પડે ને. 1 વાગે જમવાનો ટાઈમ થાય. આ કામે જાય નહીં ને આને નતર ટિફિન લઈને જવાનું હોય, એટલે એ જાય ને એટલે મારે સ્પેશિયલ દેવા જવું પડે ટિફિન. તો પેલા છે ને ફટાફટ ટિફિન દઈ આવી ને આવીને પછી નાસ્તો કરી દઈએ. કેમ? તીખી તીખી ચા ચાલશે ને? ચા તો મને બહુ ભાવે ગાઈસ. ચા વગર તો મને ચાલે જ નહીં. આજો ડાકુ બની ગઈ. બ્લેક ડાકુ ગાઈસ, બ્લેક ડાકુ. ગાઈસ આજો બધું બ્લેક બ્લેક જ છે. તમે ડાકુ જ લાગો છો. ડાકુ ગીત તો ગાઈ દો. કઈ ગઈ? ઓલું ગીત તો ગાઈ દો. તુંદાર બાપા. કાળા કપડા, કાળા બુસ્કોટ. તમારે ગવાય, તમે બુસ્કોટ પહેર્યો છે, મેં તો કુર્તી પહેરી છે. કાળું બુસ્કોટ, કાળા ચશ્મા, ભેગા હું મારી વહુ. ગાઈસ જો ટિફિન દેવા જઈએ છીએ હવે ને બહાર તડકો જો એટલે ફેસ ઉપર છે ને ચુંદડી બાંધી દીધી. ગાઈસ કુમાર જો મરચું લઈને આવી ગયા છે. જો આ જઈને જ બધું તીખું ખવડાવી દો. ભૂલી ગયા હતા એટલે મરચું છે ને ગાઈસ ભૂલી ગયા હતા અમે. તો ગાઈસ અત્યારે ટિફિન લઈને અમે મોલમાં આવી ગયા છે ને. અહીંયા જો કેટલી બધી નાસ્તાની દુકાન છે અહીંયા. તો આપણે છે ને કંઈક નાસ્તો કરીએ. હાલો ખાવાનું પહેલા કોણ ખાય છે? પેલા આપણે કોણ ખાવા છે અહીંયા જો ગાઈસ. અમારો કોણ રેડી થાય છે જો. તો ગાઈસ જો કોણ લઈ લીધો છે હવે. આમાં શું નાખવાનું છે? આમ કોણ નથી ખાવાનું. ઓકે? કેમ કે આજે જો ચીટિંગ નહીં. આજે છે ને ગાઈસ અમારે છે ને ગમે એમ કરી મરચા વાળું જ બધું ખાવાનું છે. અમે મરચું સાથે લઈને જ આવ્યા છે. ચાલો નાખો કોનમાં મરચું નાખો. બસ હવે ખાઓ ચલો. પછી નાખ. તો ગાઈસ જો કોનમાં મિર્ચી ડાલ દઈએ हमने. પહેલા કોણ ટેસ્ટ કરશે? કુમાર. તું, હું નહીં. તું ટેસ્ટ કર પેલા. બધી ટેસ્ટ કરે છે મરચા વાળો કોણ. કેમ છે? ખાઈ જા, આખું ખાઈ જા. હવે મેં તો ટેસ્ટ કર્યો, મને ફૂલ તીખું લાગ્યું ને એટલે મેં આને આપી દીધું છે. જો હવે એ ટેસ્ટ કરશે. મરચા વાળું ખાવ? મેં ખાધેલું છે ત્યાંથી નહીં. એવું છે? ફૂલ તીખું લાગે છે. ખાવ તીખું. ગાઈસ આ જો મરચા વાળું નથી ખાધી. જો હવે આપણે ચેલેન્જ મરચા વાળું કહી દીધું તો મરચા વાળું જ ખાવું પડશે. એમાં પાછું મરચું નાખી દે. ફૂલ તીખું લાગે છે.
ગાઈસ જો ફૂલ તીખી મેગી લઈ લીધી છે, ફૂલ સ્પાઈસી જો ને ઘરે જઈને આ ખાવાની છે આપણે. ફાયર વાળી મેગી છે ગાઈસ, ફૂલ ઘરે જઈને આ બનાવવાની છે ને છે ને પાછું ઉપર મરચું જ નાખવાનું છે આપણે એ રીતે ખાવાનું. આની અંદર મરચું નાખવાનું છે. હે તીખી નહીં આની અંદર મરચું સાચું ખાવાની છે. ફૂલ તીખી. તો ગાઈસ જો હજી કંઈક વેફર ફાયર મેગી લીધી ફાયર. છે મોલમાંથી બધી વસ્તુ તો લેવાની છે અમારે, પણ ફૂલ તીખું ને સ્પાઈસી તે લેવાનું છે બધું. અમારે આજે તીખું ખાવાનું છે એટલે તીખું જ લેવાનું છે. એક વસ્તુ તો લઈ લીધી છે જો, તો કંઈક વેફર ગોતવા જાય. ગાઈસ વેફર એક છે ને તીખી મળી ગઈ છે જો, સ્પાઈસી કોરિયન વેફર છે ગાઈસ. વેફર લઈ લઈએ આપણે કેમ. કેટલું વસ્તુ લીધું? નાખીને તે ખાવાનું છે. હજી આની અંદર આની ઉપર મરચું નાખવાનું. બે વસ્તુ થઈ ગઈ. તો ગાઈસ રસગુલ્લા કે લઈ લીધા છે, આની ઉપર આપણે મિર્ચી નાખીને ખાવાના છે ઘરે જઈને. આઈને ખાવા મરચી વાળા. હાલો આપણે ક્યાં મરચું તો છે ને એ બહાર જઈને ખાઈ. ચાલો ગાઈસ છે ને અત્યારે જો અમે ડેકોરેશનની દુકાને આવી ગયા છે જો. ગાઈસ છે ને અમારે એક વિડીયો બનાવવાનો છે, એની માટે જો અમે સ્ટિક લઈ લીધી છે. તમને ગાઈસ છે ને નેક્સ્ટ વ્લોગમાં ખબર પડે. ઈ ગાઈસ તમને લોકોને છે ને નેક્સ્ટ વ્લોગમાં ખબર પડે. ઈ ગાઈસ છે ને તમને નેક્સ્ટ વ્લોગમાં જોવા મળશે. તો ગાઈસ છે ને હવે અમે સોડા પીવા ઉભા રહ્યા છીએ જો. કુમાર જો સોડા લેવા ગયા છે. એમાંય તે ગાઈસ છે ને મિર્ચી નાખીને સોડા પીવાની છે અમારે. અમારી સોડા આવી ગઈ છે, કુમાર લઈને વહી આવ્યા છો. લાવો ચાલો ચેસ. લે 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 મિર્ચી નથી નાખવાનું ગાઈસ, આમાં અમારે મરચું નાખવાનું છે તો લે ઈ તો નાખવાનું જ છે. જો આમાંય તે મિર્ચી નાખી દો જો. બે ના ગ્લાસમાં મિર્ચી નાખવાનું. ના ના એવું ન હાલે. હાલો એ ચેલેન્જ આવો બનાવે મારે જ કરવો. ના ના હાલો જલ્દી. કેટલું મરચું નાખ્યું જોવો તો ગાઈસ. હાલો જલ્દી. બસ નહીં બે માં હરખું. જોવો તો કેટલું બધું મરચું નાખ્યું. નીચે કેટલું નાખ્યું જો. ચાલ પહેલા તું ટેસ્ટ કર. આખી પી જાજો. ગાઈસ બહુ તીખી લાગે છે, ઉલટી થઈ જાય ને એવી થઈ ગઈ છે થોડા જો. ચાલ હવે હું ટેસ્ટ તો કરું. પડશે જ તે ચેલેન્જ કર્યો છે તારે જ કરવું પડશે ને. કુમારનો વારો છે. હાલો 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 જલ્દી પીવો પીવો. ઓ તો આ હું આવી ગયા કુમારને તો જો એટલી તીખી લાગી ગાઈસ, રિયલ માં તીખી છે હો ગાઈસ થોડા. હજી પી જાઓ. એ ગાઈસ કાઢી નાખજો. મારથી નહીં પીવાય. હું તો પી જઈશ. તો ગાઈસ તો હું તો પી ગઈ ને કુમારે તો આ થોડી ચલાઈ નો આલે ગાઈસ. જો મોલ માંથી અમે કેટલી બધી વસ્તુ લાવ્યા છે જો તમને બતાવું. ચાલો શું શું લાવ્યા નહીં. તો સ્પેશિયલ કોરિયન ચિપ્સ ફાયર વાળી ફૂલ તીખી જો ગાઈસ આવડી જો. પછી જો ગાઈસ મેગી. ઓ આઈ તે મેગી ભૂખા નીકળી ગાઈસ જવાના બધું છે તીખું આજ વસ્તુ જ લઈને જો ફૂલ સ્પાઈસી. પાછું ગળું વસ્તુ તમને બતાવું. ગળું જો વસ્તુ રસગુલ્લા. મને બહુ ભાવે ગાઈસ. આમાંય તને મરચું નાખીને જ ખવડાવીશ કેમ કે આજનો ચેલેન્જ ગાઈસ. આજે એને છે ને એ જ ચેલેન્જ બનાવ્યો છે પણ એને રસગુલ્લા આજે નહીં ખાવા દઉં. મરચું વાળું જ ખાવાનું છે બધું ફૂલ સ્પાઈસી. તો ગાઈસ તો એક આ મોટી વેફર્સ લાવ્યા છે. આ તો નોર્મલ ખાવા લાવ્યા છે કેમ કે રાત્રે મને ભૂખ લાગે ને ત્યારે ખાવાની હોય. આ ગાઈસ દૂધ લાવ્યા છે, ચા બનાવીને મિર્ચી વાળી ચા પીવાની છે. એની આરે ક્રેક જેક બિસ્કિટ ખાવાની છે ને ભૂકેનું પેકેટ છે. મને તો ઈ મરચું જ છો મરચાનું પેકેટ લાગ્યું છે પહેલા. ને એટલે રેડ ને આવું સેમ મરચાનું પેકેટ આવે જ છે. તો ગાઈસ તો એક લાસ્ટ હવે સ્ટિક છે. આ સ્ટિક થી છે ને અમારે નેક્સ્ટ વ્લોગમાં મસ્ત મજાની ગેમ રમવાની છે, તો તમે નેક્સ્ટ વ્લોગ જોવાનું ભૂલતા નહીં બિલકુલ. ગાઈસ રસગુલ્લાનું અનબોક્સિંગ કરી નાખું ચલો. તો ગાઈસ જો મારી કઈ મરચું છે જ તે મારી પાસે રસગુલ્લા છે ગળા ગળા. તો ગળા ગળામાં મરચું નાખીને જ ખાવાનું છે જો. ચલો અનબોક્સિંગ થાય છે. તો રસગુલ્લાનું અનબોક્સિંગ કરી નાખ્યું છે. હવે મિર્ચી વાળા ખાવાના છે. મિર્ચી આજ આખો દી મિર્ચી ખાઈને તો આપણું મિર્ચી ખાઈને પછી ટોયલેટમાં ન જવું પડે. તો તે જ તે આવો ચેલેન્જ હવાના પર મને કીધું. દેખો રસગુલ્લા મિર્ચી વાળા રસગુલ્લા
ને आपको टेस्ट करना है. ખાવું જ પડશે. વાવ, કેવો ટેસ્ટ આવે છે? ટેસ્ટ કેવો આવે છે? बेकार, साव बेकार. તો આવો ચેલેન્જ હું લાવો છે. કુમારનો વારો છે. કુમાર ટેસ્ટ કરે છે. ચલો. જો ગાઈસ ઈણે જો અહીંયા ફેંકી દીધું. આખું ખાવાનું હતું. આ કેવું લાગ્યું? જો જો ભાગ્યા બાર પાણી પીવાઓ. તો ગાઈસ છે ને અત્યારે જો કેટલા વાગ્યા છે ખબર છે? 4:18 થઈ ગઈ છે ગાઈસ. ને છે ને ઇન્સ્ટાગ્રામ માં જે એક કોઈ રીલ પોસ્ટ નથી કરી અમે. નતર એક મારે 12 વાગે કરવાની હોય ને એક 5 વાગે, એ રીતે બે પોસ્ટ કરવાની હોય, પણ આજે એક કોઈ નથી કરી. જો હાથ વગરની થઈ ગઈ. જો મારા હાથ ન હતો તમારે કેમ ભાજે? અમારે હવે હું સ્પાઈસી વસ્તુ ખાવાની તમને ખબર છે? હવે છે ને મેગી ખાવાની છે. જો મેગી ખાવાની છે, પછી વેફર નો વારો છે. હવે બે વસ્તુ બચ્યું છે, તીખું તીખું. કેમ કુમાર? પેલું કઈ બનાવવાનું? મેગી. મેગી બનાવી નાખી ને પછી આખા ચિપ્સ. મેગી ને આરે આખા મેગી ની હારે. આ ઓકે. વેફર. બધું તીખું તીખું જ વેફર છે. છે. યા તો ગાઈસ ફટાફટ મેગી બનાવી નાખું પહેલા. મેગી નું અનબોક્સિંગ કરી નાખું. ચાલો દાંતેથી તોડે જ. જો ગાઈસ, ગાઈસ મારી દાંતેથી ન તૂટ્યું. કાચી મેગી ખાઈ. જો ગાઈસ, તો મેગી તો નોર્મલ જ છે, પણ એનો મસાલો છે ને એ ફૂલ તીખો હશે. તો ગાઈસ આનો મસાલો કેવો છે આપણે ચેક કરવો. ચાલો જોઈએ કેવો નીકળે છે. ગાઈસ ફૂલ સ્પાઈસી નીકળવાનો છે એવું લાગે છે મને. આલ્યો તોડી નાખ્યો. લ્યો તો ગાઈસ, જો મેગી ઢોળી કાઢીને ઈ પગમાં દાજી ગઈ. ગાઈસ છે ને આમ લઈને જાતી હતી ને તો હાંચી જ તે છે ને લસરી ગઈ તા છે ને તો પેલી આમ થઈ ગયા આડી, તો મને પગમાં છાતા ઉડી ગયા ગરમ પાણી. તો એ હારું બધી ઢોળાઈ ન ગઈ. તો ગાઈસ જો આપણે ફૂલ સ્પાઈસી મેગી રેડી થઈ ગઈ છે. જો ટેસ્ટ કરું. તીખી છે સાચું? ગાઈસ દેખાવામાં આટલી બધી તીખી નથી લાગતી, જો તમને નહીં લાગતી હોય એમ, પણ ખાવામાં ગાઈસ ફૂલ તીખી છે. ગાઈસ જો કોરિયન મેગી છે એટલે તીખી તો હશે જ તે. ગાઈસ હવે આપણે સ્પાઈસી વેફર ટેસ્ટ કરી જ લઈ. હારે હારે મેગી તો ટેસ્ટ કરી લીધી, બહુ તીખી છે. હવે આને જોઈ ચાલો. તીખી છે સાચું નહીં. ગાઈસ વેફર એ તીખી જ છે, પણ છે ગાઈસ મેગી જેટલી નહીં. મેગી તો બહુ તીખી છે ગાઈસ. વેફર એટલી બધી નથી. પહેલું વસ્તુ એવું નીકળ્યું કે એટલું બધું તીખું નથી ગાઈસ. આજના દિવસનું પહેલું વસ્તુ એવું છે. આજનું પહેલું ને લાસ્ટ વસ્તુ. લાસ્ટ પૂરું. વસ્તુ ખતમ. પછી ટોયલેટમાં. લે છી. તો ગાઈસ આજે છે ને બધું વસ્તુ તીખું ખાધું છો. આમ એમ તો છે જ તે તીખી ફૂલ, પણ છે ને આપણે ખાઈએ કે એટલી તીખી છે. બાકી આ મેગી ને પછી આપણે મરચું નાખીને બધું વસ્તુ ખાધું એની જેટલું તીખું નથી. ડેન્જર સોડા કેવી લાગે. નહીં રસગુલ્લા બહુ ડેન્જર. ગાઈસ તમે તે ગળ્યા વસ્તુમાં છે ને મરચું નાખીને ખાજો કેવું લાગે છે. એકવાર રસગુલ્લામાં એમાંય તે સ્પેશિયલી છે ને રસગુલ્લામાં તમે મરચું નાખીને ખાજો, તમને ખબર પડશે કેટલું ડેન્જર લાગે એમ. કુમારનો વારો છે. જો મેગી ટેસ્ટ કરવાનો છે ને તીખું. તીખી લાગે છો? વેફર તીખી જ છે, પણ આ બધા જેટલી નહીં એમ. મેગી તો ફૂલ તીખી છે. તીખી લાગે. તો ગાઈસ છે ને અમારો ચેલેન્જ હવે અહીંયા જ તે પૂરો થાય છે ગાઈસ. બધું ફૂલ તીખું તીખું વસ્તુ ખાઈ લીધું છે આજે. એવું લાગે છે કે કાલ તબિયત બેયની છે ને ખરાબ થઈ જવાની છે. કેમ? તો એ જીયા ખાય જ છે. જો આની તબિયત તો હાવ પૂરી થઈ જવાની છે. તો ગાઈસ હવે આ વિડીયોનો એન્ડ હું અહીંયા જ તે કરું છું. તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક, કોમેન્ટ, શેર, સબસ્ક્રાઇબ કરી દેજો. બાય બાય.